ચાણસ્મા ગોગા મહારાજના રજત જયંતિ મહોત્સવમાં જગન્નાથ મંદિરના મહંતે આશીર્વચન પાઠવ્યા. ભવ્ય સામૂહિક કરી નિજ મંદિર લવાયા. ચાણસ્મા શહેરમાં 3 દિવસ ગોગા મહારાજના મંદિરે રજત જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કાર્યક્રમના બીજા દિવસે જગપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત પધારતા તેમનું સ્વાગત સન્માન કરાયું હતું. ચાણસ્મા ખાતે જૂના પૌરાણિક ગોગા મહારાજના મંદિરે 25 વર્ષ પૂરા થતા રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિવિધ સંતો મહંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ત્યારે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું શુક્રવારે સવારે આગમન થતાં તેમને ચાણસ્મા સહિતના ધાર્મિક લોકોએ ઉમળકાથી સન્માન કરી બગીમાં બેસાડી રબારી વાસમાં આવેલા ગોગા મહારાજના મંદિરે લઈ જવા હતા, જ્યાં તેમણે ગોગા મહારાજના દર્શન કરી હાજર લોકોને આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ચાણસ્મા શહેરમાં અવારનવાર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, તેનો હું સાક્ષી છું અને ધાર્મિક કાર્યો કરવા એ આપણો ધર્મ છે. ત્યારે ગોગા મહારાજના મંદિરે જે રજત જયંતિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે અને ચાણસ્માના તમામ સમાજના લોકોએ ખભે ખભા મિલાવી કામ કરી રહ્યા છે, તે પણ ખૂબ જ સારી બાબત છે. કાર્યક્રમ દરમિયાન મહંત દિલીપદાસજી મહારાજનું ચાણસ્મા ગોગા પરિવાર અને લાલજીદાસ લક્ષ્મીદાસ પરિવાર સહિત સન્માન કરાયું હતું. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.